અલ્પેશ ઠાકોરે તાજેતરમાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને લઈ કેટલીક અગત્યની વાતો વધુ સ્પષ્ટ કરી છે। તેમણે જીત પર પ્રતિસાદ આપતા ઠાકોર સમાજ અને તેમના વિરુદ્ધ પ્રચાર કરનાર નેતાઓ અંગે સખત ટિપ્પણીઓ કરી છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે વાવની જીત એક પ્રતિસાદ છે જે નકારાત્મક રાજનીતિના વિરુદ્ધ જનતાએ નિર્ણય લીધો। તેમણે પોતાના વિરુદ્ધ પ્રમુખ ઉમેદવારો અને ઠાકોર સમાજના કેટલાક નેતાઓ પર સીધા આક્ષેપ કર્યા। જ્યારે હું ધારાસભ્ય થવા માટે ગાંધીનગરમાં ચાલી રહ્યો હતો ત્યારે મારા વિરુદ્ધ ઘણા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા અને હું થોડા મતોથી હાર્યો હતો। અલ્પેશ ઠાકોર યાદ કર્યું કે જ્યારે હું રાધનપુરમાં ચૂંટણી લડતો હતો ત્યારે મારે વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો અને હું લગભગ થોડા મતોથી હાર્યો હતો। સવિશેષ અમારા બહેનબાને કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજો તમારી જોડે રહ્યા, એ જ સમાજને વેરવિખેર કરી અને તમને ક્યારેય કોઈ ફાયદો નહીં થાય। જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો, એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી। સમાજને વેરવિખેર કરવાનું કામ છે। સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે। જાઓ કલોને કડીમાં જોઈ આવો, લોકો જોડે ઝઘડવું, લોકોને રંજાડવા, લોકોને પીચ કરવા, આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય। સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું। સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો, એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો, એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે। આજે પણ વાવ, સુઈગામ, ભાભરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે, જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે। એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે। એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ, જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી, કારણ કે રાધાનીસડા પાણી અને વીજળીના પ્રશ્નો છે, અબાડા અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે। તમે રાધનપુરથી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનો પ્રશ્ન છે। એવા અનેક રોડના પ્રશ્નો છે, શિક્ષા, આરોગ્યના પ્રશ્ન। આની સાથે નાના ગરીબ સમાજોને ડરાવવા, નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું, નાના ગરીબ સમાજો જોડેથી એક્સટોર્શન મની લેવી, આ પ્રકારનું જે કંઈ ચાલે છે, એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે।